આજે એક સરસ મજાની વાત મારા ઓપીડીના એક પેશન્ટની હું આપની સાથે શેર કરી રહી છું. મારા એક સરસ મજાના 62 વર્ષના એક આંટી મારી પાસે આવેલા. ઘણા ટાઈમથી એને ખાંસીનો પ્રોબ્લેમ્સ હતો. ઘણી બધી દવાઓ કરી, આયુર્વેદિક કર્યું, હોમિયોપેથી કરી, એલોપેથી કરી, છતાં પણ ક્યાંયથી કોઈ જાતનો ફરક પડતો નથી. ઇવન તે જે સિટીમાં રહેતા હતા ત્યાંનું વાતાવરણ ભેજવાળું હતું. તો તેમને સિટી પણ ચેન્જ કર્યું. એમને પણ વર્ષો થઈ ગયા, છતાં પણ તેમની ખાંસીમાં કોઈ જાતનો ફરક પડતો નથી. ત્યારે નેચરોપેથીની અંદર આપણે માત્ર કોઈ પણ પેશન્ટની રોગની સારવાર નથી કરતા, આપણે કોઈ રોગીની સારવાર કરીએ છીએ. ત્યારે મેં તે આંટીની જ્યારે વિઝિટ કરી અને તેમની હિસ્ટ્રી લેવામાં આવી ત્યારે મને જાણવા મળ્યું કે તેમની જે ખાંસી છે એ તેમના શરીરમાં કફ વધી જવાથી થયેલી છે. ત્યાર પછી આપણે એને માત્ર ને માત્ર ખાંસી માટે શું કરાવી શકીએ? તો નેચરોપેથીની અંદર આપણે કોઈ જાતની મેડિસિન આપતા નથી. આપણી દરેક રોગની સારવાર છે એ વિધાઉટ મેડિસિન છે, દવાઓ વગરની સારવાર છે. એટલા માટે જ આપણું નેચરોપેથી છે એ બેસ્ટ માનવામાં આવે છે. ત્યારે એ આંટીને મેં માત્ર ને માત્ર દિવેલ એટલે કે એરંડિયાનો પ્રયોગ કરાવેલો. 8 દિવસના એ પ્રયોગ કરવાથી તે આંટીની ખાંસી છે એ સદંતર બંધ થઈ ગઈ છે. તો મિત્રો, કોઈ પણ રોગ થાય છે તેની પાછળ જવાબદાર છે આપણા ત્રિદોષ, વાત, પિત્ત અને કફ. ત્રિદોષ જ્યારે ઇમ્બેલેન્સ થાય છે ત્યારે આપણા શરીરમાં તેને રિલેટેડ કોઈ પણ રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. તો તેના માટે આપણે પહેલાં આપણી તાસીરને જાણવી ખૂબ જ જરૂરી છે. હા, આ દિવેલનો કઈ રીતના ઉપયોગ કરવો એના માટેની વધુ માહિતી જાણવા માટે આપ નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. નમસ્કાર, હું છું ડૉક્ટર વંદના તન્ના, નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર, ન્યૂ જીવન નેચર ક્યોર સેન્ટર, જામનગર. તો મારો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.